Hello friends, welcome to Merchant Engineering College. In the last lecture we are discussed about the static characteristic of instrumentation system. First we are discussed about accuracy, second discuss about precision, third one reproducibility, fourth one repeatability, fifth one drift. Now the sixth one is sensitivity. So what is sensitivity? બરોબર છે. તો ધી ડેફિનેશન ઓફ સેન્સિટિવિટી ઇઝ ધી રેશિયો ઓફ ચેન્જ ઇન આઉટપુટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ધી ચેન્જ ઇન ઇનપુટ. એટલે એ શું કહેવા માગે છે કે સેન્સિટિવિટીની અંદર જે આઉટપુટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર છે ડિવાઈડ બાય ધી ચેન્જ ઇન ઇનપુટ ઇટ ઇઝ કોલ્ડ રેશિયો is sensitivity. Okay, brief discuss in next page in graph. Okay, now in the reverse, what is the inverse sensitivity, or it is also called as a deflection factor. Inverse sensitivity, either it is called as a deflection factor. So what is inverse sensitivity? So the manufacturer specifies sensitivity the ratio of magnitude means result of measured quantity to be magnitude of response. This is called as a inverse ratio is called as a inverse sensitivity or deflection factor. Okay, the ratio of magnitude of measured quantity, જે ક્વોન્ટિટીનું મેજરમેન્ટ કરવામાં આવે, divide by response of this magnitude is called as a inverse sensitivity. Also it is shown in graph. If the calibration curve, જો કેલિબ્રેશન કર્વ જે હોય એટલે મીન્સ મેજર કરેલી જે ક્વોન્ટિટી હોય એનું જે કેલિબ્રેશન કરવામાં આવે તે સમયે જે કર્વ દોરવામાં આવે એ જે કર્વની પોઝિશન જો લિનિયર હોય તો then the sensitivity is defined as the slope of curve as shown in figure. એટલે પહેલી ફિગરમાં એ પ્રકારની સેન્સિટિવિટી દર્શાવી છે કે જ્યારે લિનિયર હોય કર્વ. કયો કર્વ? તો કેલિબ્રેશન કર્વ. અને બીજી ફિગરની અંદર જ્યારે કર્વ તમારો નોન લિનિયર હોય. કયો હોય? નોન લિનિયર. એ સમયે જે સેન્સિટિવિટી વેરીઝ થાય એ સેન્સિટિવિટી સેકન્ડ ફિગરની અંદર દર્શાવેલી છે. તો ચલો આપણે લિનિયર અને નોન લિનિયર જોઈશું. ઓકે, તો ફર્સ્ટ લિનિયર. તો વોટ ઇઝ લિનિયર? બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇનપુટ, અહીંયા આઉટપુટ. બરાબર છે. ઇનપુટને શાના વડે દર્શાવાય છે? એ આઈ. આઉટપુટને શાના વડે દર્શાવાય છે? એ 0. બરાબર છે. હવે આની અંદર આપણે જે રીતે આગળ કહ્યું તમને તે રીતે ડ્રિફ્ટ. તો કેવા પ્રકારની ડ્રિફ્ટ અહીંયા આગળ દર્શાવેલી છે? તમારું જે રીડિંગ છે એની અંદર આ કયા પ્રકારની કહેવાય? તો ઝોનલ ડ્રિફ્ટ કહેવાય. એ આ કઈ પોઝિશન કહેવાય? તો લિનિયર. આ જે મેં દર્શાવી એ કઈ પોઝિશન છે? લિનિયર. અને જો નોન લિનિયર હોય તો એ કેવી હોય? એ કેલિબ્રેશન કર્વ આ પ્રકારે હોય. બરાબર છે. તો ચલો આપણે અહીંયા આગળ ફર્સ્ટ વાત જ લિનિયરની કરીએ. તો લિનિયરની અંદર આ જે ડોટેડ ટપકા બતાવે છે એ તમે અલગ અલગ ટાઈમે મેજરિંગ કરેલું છે. કોનું? ક્વોન્ટિટીનું. તો એ ક્વોન્ટિટી દરેકે દરેક લિનિયર એક જ લાઈન ઉપર નથી આવતી, પણ નિયર બાય જે લાઈન હોય એ દર્શાવવામાં આવે અને એને લગતી સ્ટ્રેટ લાઈન દોરવામાં આવે. બરાબર છે. તો અહીંયા આગળ તમે દોરશો સેન્સિટિવિટી. તો સેન્સિટિવિટી કોને કહેવાય? તો બે મેજરિંગ ક્વોન્ટિટી વચ્ચેનો ડિફરન્સ ઓફ આઉટપુટ અને ડિવાઈડ બાય બે મેજરિંગ ક્વોન્ટિટીના રિઝલ્ટના ઇનપુટ વચ્ચેનો ડિફરન્સ. સો તો ડેલ્ટા A0 ઇઝ ઇક્વલ ટુ આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે જે આઉટપુટ હોય એ બંને પોઈન્ટના આઉટપુટ વચ્ચેનો તફાવત ભાગ્યા એ બંને પોઈન્ટ વચ્ચેના ઇનપુટ વચ્ચેનો તફાવત ઇઝ કોલ્ડ એઝ અ સેન્સિટિવિટી. સો તમારું ઇક્વેશન શું બનશે? તો ઇક્વેશનની અંદર આવશે સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A0 ડિવાઈડ બાય ડેલ્ટા AI. પરંતુ ક્યારે? કે જ્યારે તમારો કેલિબ્રેશન કર્વ લિનિયર હોય ત્યારે. ઓકે, અને આ શું કહેવાય?
બે મેજરિંગ ક્વોન્ટિટી વચ્ચેનો સ્લોપ. ઓકે, નાવ હવે આવશે નોન લિનિયર. તો નોન લિનિયરની અંદર શું થશે? ચલો, તો નોન લિનિયરની અંદર તમે મને બતાવી શકશો પેલાની જેમ સેમ ટુ સેમ આ જે કર્વ છે એ થોડો કેલિબ્રેશન કર્વ થોડો કર્વ આકારનો હશે અને જેની અંદર સેન્સિટિવિટી જે છે પેલાની અંદર સ્લોપ હતું એ જ રીતે બે આઉટપુટ વચ્ચેનું મેજરિંગ ક્વોન્ટિટીનો ડિફરન્સ ડિવાઈડ બાય બે ઇનપુટ મેજરિંગ ક્વોન્ટિટી વચ્ચેનો ડિફરન્સ. બરાબર છે. પરંતુ આ ક્યારે? કે જ્યારે નોન લિનિયર કન્ડિશન હોય ત્યારે. બરાબર છે. તો સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A0 ડિવાઈડ બાય ડેલ્ટા AI. તો આ થઈ કોની વાત? સેન્સિટિવિટીની. બરાબર છે. તો એનું ઇક્વેશન બનશે સેન્સિટિવિટીનું. તો સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ ટુ infinitesimal change in output divided by infinitesimal change in input. એટલે મીન્સ આઉટપુટનું અનંત ચેન્જીસ ડિવાઈડ બાય ઇન્ફાઇનાઇટસિમલ મીન્સ અનંત વધારે પડતા ચેન્જ ઇન આઉટપુટ ડિવાઈડ બાય ચેન્જ ઇન ઇનપુટ. આટલું યાદ રાખવાનું. અને બીજા શબ્દોમાં એને કહેવું હોય તો મેગ્નિટ્યુડ ઓફ આઉટપુટ રિસ્પોન્સ અપોન મેગ્નિટ્યુડ ઓફ ઇનપુટ રિસ્પોન્સ. અને એના સૂત્રની દ્રષ્ટિએ તમે દર્શાવવું હોય તો ઇક્વેશનની દ્રષ્ટિએ શું થાય? ડેલ્ટા A0 ડિવાઈડ બાય ડેલ્ટા AI. ઓકે, તો ઇક્વેશન ખ્યાલ આવી ગયો. આ સેન્સિટિવિટી પૂછાય જ છે. બરાબર છે. જે 2 માર્કમાં 3 માર્ક્સમાં અથવા તો 7 માર્ક્સના ક્વેશ્ચનમાં હશે. બરાબર. ઓકે, નાવ સિમિલરલી એની જ વસ્તુ આવશે ઇન્વર્સ સેન્સિટિવિટીની અંદર, અથવા તો એના બીજા શબ્દોમાં શું કહીએ છીએ આપણે? ડિફ્લેક્શન ફેક્ટર. જો અહીંયા આ વસ્તુ યાદ રાખજો, ઇન્વર્સ સેન્સિટિવિટી પૂછાય તો એની અંદર એની ડેફિનેશન લખવાની, આ કર્વ ડ્રો કરવાના. પણ કર્વની અંદર શું આવશે? જે સ્લોપ છે ને એ સ્લોપ જે ઉપરનો હતો અહીંયા જે એની જગ્યાએ સ્લોપ અહીં ઉપરની સાઈડ ડ્રો કરવાનો આવશે. અહીંયા સ્લોપ જે છે સ્લોપ આ રીતે આવશે, જેની અંદર તમારું ઇક્વેશન શું બની જશે? ડેલ્ટા AI ડિવાઈડ બાય ડેલ્ટા A0. નોન લિનિયરમાં પણ એ જ રીતે આ રીતે આવી જશે. ઓકે, તો અહીંયા ઇન્વર્સ સેન્સિટિવિટી અથવા તો ડિફ્લેક્શન ફેક્ટર એ પણ પૂછાય ડિફ્લેક્શન ફેક્ટર તરીકે. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટસિમલ ચેન્જ ઇન ઇનપુટ ડિવાઈડ બાય ઇન્ફાઇનાઇટસિમલ ચેન્જ ઇન આઉટપુટ. અને ઇક્વેશનની દ્રષ્ટિએ તમે એને દર્શાવવા જઈ શકો છો ડેલ્ટા AI ડિવાઈડ બાય ડેલ્ટા A0. ઓકે, તો ધી ઇક્વેશન ઓફ ઇન્વર્સ સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટસિમલ ચેન્જ ઇન ઇનપુટ. બીજા શબ્દોમાં કહીએ તો મેગ્નિટ્યુડ ઓફ ઇનપુટ રિસ્પોન્સ ડિવાઈડ બાય મેગ્નિટ્યુડ ઓફ આઉટપુટ રિસ્પોન્સ. ઓકે, આ ઉપરનું જે છે આ જે છે એનું ઊંધું કરી નાખવાનું, એટલે એને શું કહેવાય? ઇન્વર્સ સેન્સિટિવિટી. ઓકે, આની સાથે આ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક તમારી પૂરી થાય છે. और नेक्स्ट स्टेटिक कैरेक्टरिस्टिक तमारी आवशे लिनियरिटी. ओके, तो व्हाट इज लिनियरिटी? तो लिनियरिटी अंदर लिनियरिटी एटले मीन्स एक लाइन केवी होय? स्ट्रेट लाइन होय. बराबर है. तो स्ट्रेट लाइन अंदर एनी फर्स्ट ऑफ ऑल तमे शुं भणशो? डेफिनेशन. तो लिनियरिटी इज डिफाइन्ड एज द एबिलिटी ऑफ इंस्ट्रूमेंट टू रिप्रोड्यूस इट्स इनपुट लिनियरली. ये शू कहेवा मांगे छे कि इंस्ट्रूमेंट तमे जे यूज करो छो मेजरिंग करवा माटे क्वॉन्टिटी एनी क्षमता दर्शावे छे कि ए कई प्रकारे तमारा जे इनपुट होय ए लिनियरली न रिप्रोड्यूस एटले मीन्स फरीथी जनरेट करवा माटे इनपुट चेन्जीस करशे ते. बरोबर. अने बीजा शब्दोमां तमारे कहेवुं होय तो सिम्पली लिनियरिटी इज सिम्पली मेजर्ड of the maximum deviation of the calibration points from the ideal straight line. linearity કોને કહેવાય? તો તમારી જે આઈડિયલ વચ્ચે તમે સ્ટ્રેટ લાઇન ડ્રો કરશો તો એ સ્ટ્રેટ લાઇનથી તમારું જે મેક્સિમમ ડેવિએશન હોય એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિવાઈડ બાય તમારું ઇનપુટ અથવા તો તમારું રીડિંગ આઉટપુટનું. બરાબર છે. ઇટ્સ કોલ્ડ એઝ અ linearity. बराबर. तो चलो एनो ग्राफ ड्रॉ करिए अहीं आगळ. तो ग्राफनी अंदर शुं छे? तो दी कैलिब्रेशन कर्व दर्शावे छे ग्राफ.
એમાં અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તમારે દરેકે દરેક ગ્રાફમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ ન આવશે તો એમાં ઇનપુટ, અહીંયા તમારું આવશે આઉટપુટ. બરાબર છે. હવે કેલિબ્રેશન કર્વ, તો કેલિબ્રેશન કર્વ કઈ રીતે દર્શાવેલો છે? તો આ રીતે, જે રીતે આપણે સ્નેકનું ચાલવાનું જે સિમ્બોલ હોય તે રીતે. તો ઇટ્સ કોલ્ડ એઝ અ કેલિબ્રેશન કર્વ. બરાબર. હવે મિડલમાં તમે શું કર્યું? અહીંયા મિડલની અંદર તમે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરી છે. તો એ જે સ્ટ્રેટ લાઇન છે એ અહીંયા તમને દેખાશે એની મિડલમાં. બરાબર કે જેની અંદર દરેકે દરેક કર્વ થાય. હવે આને શું કહેવાય? આઈડિયલ સ્ટ્રેટ લાઇન. હવે એની અંદર આવશે મેક્સિમમ ડેવિએશન. તો વોટ ઇઝ મેક્સિમમ ડેવિએશન? તો સૌથી દૂર જે પોઈન્ટ હોય તમારું મેજરિંગ રીડિંગની અંદર, સૌથી દૂરનું જે રીડિંગ છે તે સૌથી દૂરનું એ કયો થાય? આ પોઈન્ટ થાય. તો જે આ ડિસ્ટન્સ છે, તો કોનાથી એ ડિસ્ટન્સ? તો આઈડિયલ સ્ટ્રેટ લાઇનથી જે કર્વ છે એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહીએ છીએ આપણે? મેક્સિમમ ડેવિએશન. તો પર્સન્ટેજ લિનિયારિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો પર્સન્ટેજ લિનિયારિટીનું ઇક્વેશન બનશે તો મેક્સિમમ ડેવિએશન ઓફ આઉટપુટ ફ્રોમ આઈડિયલાઇઝેશન સ્ટ્રેટ લાઇન. આને શું કહેવાય? સ્ટ્રેટ લાઇન જે છે તમારી આઈડિયલ, ત્યાંથી મેક્સિમમ ડેવિએશન એટલે મીન્સ બંને વચ્ચેનું આઉટપુટ વચ્ચેનું ડિસ્ટન્સ ડિવાઈડ બાય તમારું એકચ્યુઅલ રીડિંગ. તમારું એકચ્યુઅલ જે રીડિંગ હોય, ટ્રુ રીડિંગ, બરાબર છે, અથવા તો આઉટપુટ રીડિંગ. તો હંમેશા આ જે મેક્સિમમ ડેવિએશન જે છે એ કેવું હોય? ઓછું હોય. કેવું હોય? ઓછું હોય, બહુ વધારે પડતું ના હોય. એટલા માટે આ જે પર્સન્ટેજ લિનિયારિટી છે નિયરલી કેવી મળે? 100. ઓકે. તો એના પછી તમે એવું સ્ટેટમેન્ટ કહી શકો છો, તો એક્યુરેસી એન્ડ લિનિયારિટી આર ક્લોઝલી રિલેટેડ ટુ ઈચ અધર. એક્યુરેસી અને લિનિયારિટી બંને એકબીજાની નજીકનો સંબંધ ધરાવે છે. એટલે કે મીન્સ બંનેના વચ્ચે કોઈ તફાવત એટલો બધો રહેતો નથી. હેન્સ એન ઇન્સ્ટ્રુમેન્ટ શુડ બી એઝ અ લિનિયર એઝ પોસિબલ સો દેટ ધી રિઝલ્ટ ઇન સ્મોલ એરર્સ. એના કારણે જે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર જે પણ એરર ક્રિએટ થાય એ કેવી ક્રિએટ થાય છે? એકદમ સ્મોલ. ઓકે. આની સાથે તમારી આજે સેકન્ડ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ પૂર્ણ થાય છે. હવે થર્ડ વન આવશે તમારી હિસ્ટેરિસિસ. ઓકે. તો વોટ ઇઝ હિસ્ટેરિસિસ? તો તમે અત્યાર સુધી પહેલાં જ્યારે તમે ફર્સ્ટ યરમાં હતા એ વખતે તમારા સિલેબસમાં મે બી હશે હિસ્ટેરિસિસ લૂપ, બરાબર છે, અથવા તો હિસ્ટેરિસિસ લોસ. ટ્રાન્સફોર્મરના લોસીસ જે હતા એની અંદર તમે ભણી ચૂક્યા હશો હિસ્ટેરિસિસ લોસ, બરાબર છે. તો એ જે હિસ્ટેરિસિસ લોસ છે એની અંદર શું થાય? હિસ્ટેરિસિસ લૂપ જનરેટ થાય. તો હિસ્ટેરિસિસ લૂપ કેવી રીતે જનરેટ થાય? તો હિસ્ટેરિસિસ લૂપની અંદર કોઈ પણ તમે જે મેજરિંગ ક્વોન્ટિટી કરતા હો એ ક્વોન્ટિટીનું રીડિંગ ફર્સ્ટ ઓફ ઓલ શું થાય? મેક્સિમમ થાય. મેક્સિમમ થયા પછી એ પાછું શું થશે? એનું ઇનપુટ 0 થાય. એ ઇનપુટ 0 થયા પછી તમારું આઉટપુટ પાછું શું થશે? મેક્સિમમ થશે. ધેન આફ્ટર આઉટપુટ તમારું શું થશે? નેગેટિવમાં થઈ નેગેટિવમાં 0 થશે, પછી પાછું પોઝિટિવમાં જશે, પછી પાછું 0 થશે. તો એ પ્રકારે તમારી આખી હિસ્ટેરિસિસ લૂપ ક્રિએટ થાય. તો એના શબ્દોમાં લખવી હોય તો આ સૌથી વધારે પૂછાય છે આ ક્વેશ્ચન, એટલે મે બી પૂછાય જ આ બધી ડિફાઇન તરીકે. તો એ તમારે તૈયાર કરવી કમ્પલસરી છે. તો અહીંયા લખવામાં શું લખવાનું? હિસ્ટેરિસિસ ઇઝ અ ફિનોમિનન વિચ ડેપિક્સ ડિફરન્ટ આઉટપુટ ઇફેક્ટ વાઇલ લોડિંગ એન્ડ અનલોડિંગ. લોડિંગ એટલે મીન્સ જ્યારે તમે એની સાથે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કનેક્ટ ફૂલ લોડ હોય તે સમયની પોઝિશન અને અનલોડિંગમાં નો લોડ હોય તે સમયની પોઝિશન. ઓકે. તો વેન ધી ઇનપુટ, મેઇન જે છે ટોપિક એ હિસ્ટેરિસિસમાં આટલો જ. વેન ધી ઇનપુટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ વેરીડ ફ્રોમ 0 ટુ ઇટ્સ ફૂલ સ્કેલ એટલે મીન્સ મેક્સિમમ વેલ્યુ, દેન ઇફ ધી ઇનપુટ ઇઝ ડિક્રીઝ, ત્યારે શું થાય? ડિક્રીઝ થાય and full value become a 0. કેટલી બને? 0. and the output varies. એ સમયે આઉટપુટ પાછું જનરેટ થાય અને આઉટપુટ એટ ધી પર્ટિક્યુલર ઇનપુટ while increasing and decreasing સેમ ટુ સેમ આઉટપુટની સાથે થાય. આ વસ્તુ જે લખાણ છે એ અહીંયા આગળ તમારું દર્શાવેલ છે. શાની અંદર દર્શાવેલ છે? તો આ પ્રકારે હિસ્ટેરિસિસ લૂપ તમે જોયેલી હશે, બરાબર છે, જેની અંદર જો અહીંયા એક્સ અક્ષ ઉપર ઇનપુટ, અહીંયા
આઉટપુટ ફર્સ્ટ ઓફ ઓલ તમારું પોઈન્ટ છે અહીંયાથી તમારી જે રીડિંગ છે ઇનપુટનું એ મેક્સિમમ થયું. ધેન આફ્ટર અહીંયા આગળથી બીકમ 0, પોઝિટિવમાંથી નેગેટિવ જઈને પછી ત્યાંથી અહીંયા આવ્યું, પછી પાછું આઉટપુટ બીકમ મેક્સિમમ એન્ડ ધેન બીકમ 0 એન્ડ ધેન હિયર. તો આ પ્રકારે તમારી આખી હિસ્ટેરિસિસ લૂપ થઈ. બરાબર છે. તો ઇનપુટની અંદર આ વેલ્યુ અને આ વેલ્યુ, આ બંને વચ્ચે જે વેલ્યુ હોય ઇનપુટની એને શું કહેવાય? મેક્સિમમ ઇનપુટ હિસ્ટેરિસિસ. અને આઉટપુટની અંદર જોવા જાઓ તો વાય એક્સિસ ઉપર આવશે આઉટપુટ. તો એની અંદર આ વેલ્યુ, ઇનપુટની અંદર આ ને આ કઈ, તો વાય એક્સની અંદર શું આવશે? આ વેલ્યુ અને આ વેલ્યુ. ઓકે, તો આ શું કહેવાય? મેક્સિમમ આઉટપુટ હિસ્ટેરિસિસ. ખ્યાલ આવી ગયો? આ હિસ્ટેરિસિસ લૂપ તમને દોરતા આવડતી જશે. અત્યાર સુધી ઘણા બધા સિલેબસમાં આવેલી છે. તો ધી ડિફરન્સ બિટવીન ધી ટુ કર્વ્સ ઇઝ કોલ્ડ એઝ હિસ્ટેરિસિસ. ખ્યાલ આવી ગયો? એક આ કર્વ, અહીંયા એક આ કર્વ અને એક આ કર્વ, બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે શું કહીએ છીએ? હિસ્ટેરિસિસ. તો આ કેવા શાનું હિસ્ટેરિસિસ છે? તો મેક્સિમમ ઇનપુટ હિસ્ટેરિસિસ. અને આ શાનું છે? તો મેક્સિમમ આઉટપુટ હિસ્ટેરિસિસ. ઓકે, એન્ડ ધી ન્યુમેરિકલ વેલ્યુ ઓફ હિસ્ટેરિસિસ ઇઝ સ્પેસિફાઈડ ઇન ટર્મ્સ ઓફ ઇનપુટ ઓર આઉટપુટ. ન્યુમેરિકલ એટલે મીન્સ કોઈ પણ તમે એક્ઝામ્પલ કાઉન્ટ ડાઉન કરતા હોય મેજરિંગ ક્વોન્ટિટીનું, તો એની અંદર એ ઇનપુટ અને આઉટપુટ હિસ્ટેરિસિસની અંદર આ રીતે લખાય છે. એન્ડ ઇટ ઇઝ એક્સપ્રેસ એઝ અ પર્સન્ટેજ ઓફ ફૂલ સ્કેલ. ફૂલ સ્કેલની ટકાવારી ઉપર આધારિત છે. ઓકે, તો આની સાથે આપણી ત્રીજી જે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે એ પણ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. તો આજે આપણે ટોટલી 3 ચલાવી. કઈ? તો ફર્સ્ટ વન ઇઝ હિસ્ટેરિસિસ, સેકન્ડ ઇઝ લિનિયારિટી એન્ડ થર્ડ વન ઇઝ ઓકે. તો આની સાથે થર્ડ વન ઇઝ સેન્સિટિવિટી. તો આની સાથે આપણું અહીંયા આગળ આપણું જે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકનું છઠ્ઠું લેક્ચર પૂર્ણ થાય છે. હવે 3-4 જેવી કેરેક્ટરિસ્ટિક બાકી હશે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચલાવી દઈશું. ઓકે, બાય.